મહેમદાવાદના સુંડા વણસોલા ગામના 50 વર્ષીય વ્યક્તિનું પોલીસ સ્ટેશનમાં મોત નીપજ્યું। પોલીસે ગામમાં જુગારની સફળ રેડ કરી આરોપીઓને પોલીસ મથકે લઈ જઈ જામીન આપ્યા બાદ ફિંગરપ્રિન્ટ માટે લઈ જતા ચક્કર આવતા ગામના 50 વર્ષની ઉંમરના ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું। પોલીસે તાત્કાલિક મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાની જાણ ગામમાં પરિવાર અને ગ્રામજનોને થતાં સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા। પરિવાર અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે માર મારતા મોત થયું છે। ગ્રામજનોએ સરકારી હોસ્પિટલ આગળ હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી ખેડા પ્રાંત મામલતદાર પીઆઈ સહિત પોલીસ સ્ટેશનનો કાફલો સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો। બપોરે 3 વાગ્યાની આસપાસમાં પોલીસે ગામમાં જુગારને રેડ કરી હતી। જુગાર રમતા જુગારિયામાંથી 3ને પોલીસે પકડીને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ જામીનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફિંગરપ્રિન્ટ માટે લઈ જતા હતા। તે સમયે ગોવિંદભાઈને ચક્કર આવતા તેઓ નીચે પટકાયા હતા। આ ઘટનાને લઈ ગ્રામજનો અને પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા કે પોલીસે માર મારતા ગોવિંદભાઈનું મોત થયું છે। આ બાબતે ડીવાયએસપી કુનાલ રાઠોડે જણાવ્યું હતું કે પોલીસે બાપુના આધારે ગામમાં જુગાર કરી હતી અને સફળ જુગારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આરોપીઓને જામીન આપી તેમના ફિંગરપ્રિન્ટ માટે લઈ જતા હતા ત્યારે ગોવિંદભાઈને ચક્કર આવતા તેઓ નીચે પડ્યા હતા। તાત્કાલિક ધોરણે તેમને સરકારી હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જતા તેમને સ્થળ પર જ હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। મૃતકનું પેનલ પીએમ કરી પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, માતર, ખેડા। અજીતભાઈ લક્ષ્મીભાઈ ડાબી। કેટલા વાગે ઘટના બની હતી? લગભગ 3 વાગ્યાની આજુબાજુ બની છે। બસ અમે 6-7 જણા પત્તા રમતા હતા, રમતા હતા તો 6-7 જણા હતા। હવે એ ભાઈ જે આ અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નહોતો। એ વડેથી એ ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। શું નામ હતું એમનું? ગોવિંદભાઈ રાયસિંગભાઈ, કેટલી ઉંમર હતી એમની? 50 વર્ષ। શું થયું પછી? પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાયા। ત્યાંથી લાયા પછી પંચમું કરી સહી કરી સરપંચ આવેલા, વાત થઈ। પછી અમારે સિંગર પે ચાલવા હતું ઉપર લઈ જવામાં આવ્યા તો અમે ત્યાં સિંગર પે ચાલવા ગયા। પછી એકદમ ચક્કર ખાઈને પડ્યા ત્યાં, માથામાં ચોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। શું નામ? ગણપત ગોવિંદભાઈ ચૌહાણ। શું ઘટના બની હતી ગામમાં? મારા પપ્પા ખેતમ ગયા હતા, પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। શું નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। સર, મહેમદાવાદ પોલીસ મથકમાં શું ઘટના બની, કયા ગુનાના આરોપીઓ લાવવામાં આવ્યા હતા અને જે પરિવારનો આક્ષેપ રહ્યો છે, તો હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ મહેમદાવાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા। જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે। એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ને આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે। હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે। આગળ કયા પ્રકારની તપાસ થશે? એક્સિડેન્ટલ ડેથ નોંધી છે, તો એમાં પૂરી તપાસ થશે। એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે।